श्रीवासुदेव विमलामृतधामवासं नारायणं नरकतारणनामधेयं श्यामं सितं द्विभुजमेव चतुर्भुजं च त्वां भक्तिधर्मतनयं शरणं प्रपद्ये। વિક્રમ સંવત 2082 મહાવદ બીજ તારીખ 3/2/2026 મંગળવારે બોટાદમાં સત્સંગ બાગમાં શ્રી ગોપીનાથજી મહારાજના તાબાના ભાઈઓ અને બહેનોના દિવ્ય ભવ્ય સુંદર 2 મંદિર તૈયાર થયા। એમાં શ્રી ઘનશ્યામ મહારાજના પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ આજથી આરંભાય છે। આજે સૌ પ્રથમ આપણે આ કથા તો સવારની રાબેતા મુજબ સાંભળીએ છીએ, તે સાંભળી પણ ભગવાનની ધૂનનો આરંભ કરીશું। આપણે બધાને ખ્યાલ જ હશે, શાસ્ત્ર માત્ર અને આધ્યાત્મિક માર્ગમાં સફળ થયેલા, સિદ્ધ થયેલા, પરમાત્મા સુધી પહોંચેલા તમામ મોટા પુરુષોએ, ચાહે આપણા સંપ્રદાયના હોય, આ અન્ય સંપ્રદાયના હોય, એ બધાએ ભગવાન નામ સ્મરણ ઉપર વજન એટલું બધું આપ્યું છે કે એની કોઈ સીમા નહીં। દુનિયાભરના તમામ ભગવત ભક્તોએ ભગવાનના નામ જપનો બહુ મહિમા કયો છે। એના ફાયદાઓ, એનાથી થતી પરમાત્માની પ્રાપ્તિ વિશે એ લોકો અનુભવી ચૂકેલા હતા, અનુભવી ચૂકેલા હોય છે, એટલે આપણને વજન દઈને ભજન કરવાનું કહેતા હોય છે। અને એટલા માટે આપણે હમણાં ભજન ઉપર થોડુંક જોર આપ્યું છે। આ સવારની એક કથા થાય છે, એનાથી દેશ વિદેશના તમામ ભગવત ભક્તોને પોષણ મળી જાય છે। અને પછી આપણે ભગવાનનું ભજન કરીએ ભેળા થઈને, એનાથી આપણા આત્મામાં ખૂબ શાંતિ થશે, વાસના બળી જશે, જીવ બ્રહ્મરૂપ થઈ જશે। એટલે ભજનમાં બધાએ ખબરદાર થઈને જોડાવું। આજે અમારા સંતો બધા બેઠા છે, મારે 6 વાત કરવી છે। 1 2 3 4 5 6 આ 6 વાતોમાં 3 વાતો આપણને વધારે પડતું દેહમાં જોડે છે, બાકીની 3 બીજી વાતો છે એ થોડું ગૌણપણે પણ શરીરમાં જોડે છે। ટૂંકું આધ્યાત્મિક માર્ગનું રહસ્ય કહીએ તો આપણે બધા જીવાત્માઓ આ માયિક પંચભૂતના દેહમાં અત્યારે જોડાયેલા છીએ, એની સાથે ઓતપ્રોત છીએ, એમાં અહંતા, મમતા, પ્રીતિ, સુખ બુદ્ધિથી એકદમ એકરસ થઈ ગયેલા છીએ। બસ એ જે દેહ સાથે જોડાણ છે તે ત્યાંથી ઉખાડીને એક જે સર્વ જગતનું કારણ આકાર છે, જેને આપણે દિવ્ય મૂર્તિ ભગવાન સ્વામિનારાયણ કહીએ છીએ, એમાં જોડાવાનું છે। અતિ સીધું નોલેજ છે કે શરીરમાંથી ઉખડ્યા વિના મૂર્તિમાં જોડાઈ શકાય નહીં। શરીર માયાનું છે, મૂર્તિ માયા પર દિવ્ય છે। શરીર જન્મ મરણ વિકાર દુઃખવાળું છે, અને જ્યારે ભગવાનનું સ્વરૂપ નિર્વિકારી, શાશ્વત અને મહાસુખરૂપ છે। આપણે એ ધ્યાન રાખવું જરૂરી છે કે આપણને ભગવાનમાં કોણ જોડે છે અને આ દેહમાં કોણ જોડે છે।
એક બાજુ આ આકાર છે આપણો પંચભૂતનો, એક બાજુ દિવ્ય મહારાજની મૂર્તિનો આકાર છે. આમાંથી નીકળીને આપણે એમાં જોડાવાનું છે. આટલું જ કરવાનું છે. તે જે કામ કરવાથી એ કામમાં આપણને વધારે સફળતા મળે તે કામ આપણે વિશેષ ધ્યાન રાખીને કરવું પડે. એટલા માટે આપણે ધૂન ભજન કથા વાર્તામાં વિશેષ સમય ફાળવવાનું વિચાર્યું છે. કેમ જે આપણે આખેર બધાએ આ દેહને મને કમને છોડવાનો છે. મૂર્તિ હાથ આવી જાય તો કામ થઈ જાય. છતે દેહ પડી જાય પછી મૂર્તિ સિદ્ધ કરવાનું કોઈ ટાણું કે કોઈ સાધન ચાંસ હાથમાં રહેતો નથી. આ શરીર છોડવાનું છે, છોડી દેવાનું છે, એને સ્થાને ભગવાનની મૂર્તિ પ્રગટ કરી દેવાની છે આત્મામાં. પણ શરીર વડે જ એ કામ થાય છે એ પણ પરમ સત્ય હકીકત છે. એમાં શરીરમાં ઓછા જોડાઈ જવાય અને ભગવાનની મૂર્તિમાં વધારે જોડાઈ જવાય એવી આપણે આપણી સૂઝબૂઝથી કંઈક ને કંઈક ટેકનિક આખો દિવસ અજમાવવી જોઈએ. હવે વાત કરું, 3 બાબત આપણને વધારે શરીરમાં જોડે છે, શરીરનું અભિમાન વધારી દે છે, દેહાભિમાનને દૃઢ કરી દે છે, જે આપણે નિર્મૂળ કરવાનું છે. 1, પંચ વિષયનું સુખ. જ્યારે જ્યારે આપણે બધાય શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધનું સુખ ભોગવતા હોઈએ ત્યારે દેહમાં વિશેષપણે પ્રીતિ થાય છે, અહંતા થાય છે, મમતા થાય છે, જોડાઈ જવાય છે, દેહાભિમાન મજબૂત થાય છે. એમાં સારા પંચ વિષય ભોગવીએ ત્યારે અતિશય દેહાભિમાન દૃઢ થઈ જાય છે. પણ એક વાતનું ધ્યાન રહે કે આપણે જ્યારે હું દેહ નથી આત્મા છું એમ માનીને ભગવાન સંબંધી પંચ વિષય ભોગવીએ ત્યારે આપણી વાસના બળે છે અને દેહાભિમાન ટળે છે અને ભગવાનની ભક્તિ મળે છે. માટે હું દેહ નથી આત્મા છું એમ માનીને ભગવાન સંબંધી પંચ વિષય ભોગવવા, પણ હું દેહ છું એમ માનીને માયિક વિષય સંબંધી પંચ વિષય ભોગવતી વખતે દેહાભિમાન વધે નહીં એની ખૂબ સાવધાની રાખીને આજ્ઞામાં રહીને અભાવ સોતા વિષય ભોગવવા આ ભક્તનું કર્તવ્ય છે. માટે આ પહેલી વાત, વિષય ભોગવવાથી દેહાભિમાન દૃઢ થાય છે. નંબર 2, આપણા જ્યારે વખાણ થાય છે ત્યારે આપણું દેહાભિમાન અતિશય દૃઢ થાય છે. પંચ વિષય બહુ ગળ્યા લાગે, એવા ને એવા આપણા વખાણ આપણને બહુ ગળ્યા લાગે, પણ એ પંચ વિષય ભગવાનમાંથી ઉખેડનારા છે અને વખાણ પણ ભગવાનમાંથી ઉખેડનારા છે અને એ બે આ દેહરૂપ માયામાં જોડનારા, એમાં જડી દેનારા છે. આ વાતની આપણને ખબર ઘણી વખત રહેતી નથી, હોતી નથી. એટલે વિષયને વખાણ મીઠા લાગે છે. પહેલાં પંચ વિષય, નંબર 2 વખાણ, એ ભગવાનમાંથી ઉખાડે અને માયામાં દેહમાં જોડે. માટે સાવધાન રહેવું બહુ જરૂરી છે. આવા સમયે આ ઉત્સવ કરીએ, મંદિરો કરીએ, સેવા કરીએ, સારા કામ કરીએ, એ બધી વાત સાચી, પણ એની પાછળ ભગવાન મળવા જોઈએ, ભગવાનમાં વૃત્તિ થવી જોઈએ, ભક્તિ વધવી જોઈએ. એને બદલે વખાણ થવા માંડે એટલે દેહનું અભિમાન વધે છે, ઉલટું ઉલમાં ચૂલમાં પડે. નંબર 3 એ થોડું આધુનિક છે, ફોટો વિડીયો આજ નાના બાળકથી માંડીને વૃદ્ધ ડોહા ડોસી સુધીના ને બધાને ગમે. આમ કેમેરો આવે સામે ત્યાં નાનું છોકરું આમ હરખું થઈ જાય, મારો ફોટો મારો વિડીયો. જો એનો ફોટો કે એનો વિડીયો ન લીધો હોય તેને દુઃખ થાય. આ ફોટો વિડીયો આપણને આપણા પંચભૂતના નાશવંત શરીર સાથે જોડે છે, મૂર્તિમાંથી તોડે છે, એ દેહાભિમાન વધારે છે. આ ત્રણેય વસ્તુ આપણને ગમે છે પણ એ માયામાં જોડનારી છે, મૂર્તિમાં જોડનારી નથી. આ વાત સમજવી જોઈએ. હવે બીજી 3 વાત છે, એ થોડી ગૌણ છે.
એક તો અરીસો. જ્યારે જ્યારે વ્યક્તિ આભલા હામું પોતાનું મુખ જોવે ત્યારે એ દેહમાં જોડાય છે, ભગવાનમાં નહીં. હા, આભલું છે ને એ દેહાભિમાન વધારનારી બલા છે. પણ ઓલા તાણી કીધું એટલું પ્રબળ નહીં. પછી નંબર 2, સ્નાન કરતા નદીઓમાં જ્યારે જીવ જાય ત્યારે ધૂપકા મારે ને આમાં દેહાભિમાન વધવાની શક્યતા છે. પછી નવી ગાડી લો ને વાહન ચલાવો, બાઇક ચલાવો ત્યારે પણ દેહાભિમાન વધવાની ખૂબ શક્યતા છે. આ બધી બલા દેહમાં જોડે છે, ભગવાનમાં નહીં. માટે આપણે બધાએ જો ભગવાનમાં જોડાવું હોય તો આ વાતને સમજીને દેહમાંથી ઉખડી જવાય અને મૂર્તિમાં જડાઈ જવાય એમ જીવવું જોઈએ. તો વાલા ભક્તો, આપણે જે કાંઈ ઉત્સવ સમયા કરીએ કે શિબિર કરીએ કે નાની એવી સભા કરીએ, ગ્રુપ સભા કરીએ, આત્મીય સભા કરીએ, પણ આપણા બધાનો ધ્યેય તો ભગવાનની મૂર્તિમાં જોડાવાનો છે. અને મૂર્તિમાં જોડાવવું હોય તો ક્યાંક જોડાયેલા છીએ ત્યાંથી ઉખડવું અનિવાર્ય છે. અહીંથી ઉખડ્યા વિના પણ એ જોડાવાય નહીં. વિદેશમાં જવું હોય તો દેશમાંથી ઉખડવું પડે ત્યારે વિદેશમાં જવાય. એમ ભગવાનમાં જોડાવવું હોય તો દેહમાંથી ઉખડવું જરૂરી છે. અને દેહમાં આપણને જોડનારા જે પાસાઓ છે એને ધ્યાનમાં રાખવા પડે અને એનાથી સાવધાન રહેવું જરૂરી છે. અને એ બધામાં ભગવાન સંબંધી પંચ વિષય આપણને બહુ કામ લાગે છે. આપણા વખાણ થતા હોય ત્યારે એ ભગવાનના વખાણ છે, મોટાના વખાણ છે, અમે એની માથે નાખી દેવાથી આપણે બચી જઈએ છીએ અને આપણા દેહને બહુ ના માનીએ અને મૂર્તિને મોટાને માનીએ તો એમાંથી બચીએ છીએ. આ રીતે માયાથી બચીને મહારાજમય બનવું છે. અને એ પણ મરી ગયા પછી નહીં, સતે દેહ પરમાત્માનો અનુભવ થાય એ જ આપણા માટે સક્સેસફુલ જીવન જીવા ગણાઈએ.